मैडम जी આપણો દેશ ભારતીય બંધારણ મુજબ ચાલી રહ્યો છે અને દેશની અંદર સદંતર સંવિધાનિક પદ ઉપર બેઠેલા લોકોનું અપમાન થઈ રહ્યું છે કે પછી રાષ્ટ્રપતિ હોય કે સીજીઆઈ હોય। હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ દરમિયાન એક રાકેશ કિશોર નામના વ્યક્તિએ જે જાતે એડવોકેટ છે એણે સીજીઆઈ સાહેબ ગવઈ સાહેબ ઉપર પોતાનું ચપ્પલ ફેંક્યું। આ નિંદનીય બાબત છે। ત્યાર પછી ગ્વાલિયરમાં એક અનિલ મિશ્રા નામના વ્યક્તિએ એ પણ વકીલ છે એણે પણ બાબા સાહેબ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી એ પણ નિંદનીય બાબત છે। અને દેશમાં લગાતાર ગરીબ શોષિત વંચિત સમુદાય પર અન્યાય અત્યાચારો થઈ રહ્યા છે। સરકાર ઉદાસીનતા કેળવી રહી છે, આંખ કાન બંધ કરી અને તમામ અત્યાચારો થવા દે છે। તો ભારત દેશમાં હવે લોકશાહી જેવું કંઈ હોય એવું લાગતું નથી। તો આપણા માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીનું આવેદન પત્ર પાઠવવા માટે આવ્યો છું કે મારી આ વિગત રાષ્ટ્રપતિજીને મોકલી અને આના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને ગંભીર રીતે આ વિષય પર વિચારવામાં આવે।